અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર નર્મદાની મુલાકાતે પહોંચ્યા। મંત્રી ભીખુસિંહ પરમારે સાબર ડેરીના વિરોધના મુદ્દે નિવેદન આપ્યું। કહ્યું કે સાબર ડેરી ખેડૂતો પાસેથી વેચાતું દૂધ લે છે। વાર્ષિક હિસાબ પ્રમાણે ખેડૂતોને ભાવ અપાય છે। ક્યારેક નફો ક્યારેક નુકસાન થાય, તેમાં ડેરી શું કરે? ટકાવારી આપો કે ફેડ પ્રમાણે ભાવ આપો, બધું સરખું જ છે। રાજ્યની બીજી 18 ડેરીઓનું પણ જોવાનું હોય તેવું તેમણે જણાવ્યું। સાબર ડેરી એક વેપાર કરે છે, ખેડૂતો પાસેથી દૂધ લે છે અને એની દૂધની બનાવટો કરીને બહાર વેચે છે। હવે એ ભાવ આ પોલિંગ પદ્ધતિ છે, એ જે ભાવ આપવામાં આવે છે ઉચ્ચક ભાવ આપવામાં આવે છે। વર્ષના અંતે એનો હિસાબ થાય, એનું ઓડિટ થાય અને ઓડિટના આધારે જે પૈસા વધતા હોય એ ખેડૂતોને વેચી દેવામાં આવે છે। હવે આ તો વેપાર છે, એટલે કોઈ વખત નુકસાન પણ થાય, કોઈ વખત નફો થાય। નુકસાન થયું જ નથી। અમારા ચેરમેનશ્રીના કહેવા મુજબ આ વર્ષે પણ ગઈ સાલ જેટલો ભાવ આપ્યો તો એટલો જ ભાવ આપવાનો છે। પણ હવે આમાં કઈ ફેટની જગ્યાએ ટકાવારીની માંગણી કરે છે। હા, ટકાવારી માંગણી કરે છે। તો એ આપશે કેવું? આમ તો બધું એક ને એક જ છે ને, ફેટ ઉપર આપો કે ટકાવારી ઉપર આપો।